નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ઝાલા અમારી આરબી ઓર્ગેનિક ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે આવી ગયા છે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જેમને કરી છે મગફળીની વાડી, એટલે મગફળીના ખેતરની અંદર એમને મળ્યું છે જબરજસ્ત સુપર રિઝલ્ટ. તો આજે આપણે વાત કરીશું આ ખેતરની અંદર મગફળીમાં જે રિઝલ્ટ મળ્યું છે એ કેવું રિઝલ્ટ છે, કઈ દવા વાપરી છે અને રિઝલ્ટ શું છે. એના માટે આપણે આપણા ખેડૂત મિત્ર સાથે વધારે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર સાહેબ, તમારું નામ આપણું ખેડૂત મિત્રોને નામ જણાવજો, ગામ અને મોબાઈલ નંબર. ઝાલા વિષ્ણુસિંહ એન, ગામ ચીંડવા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. નમસ્કાર. તો આજે આપણે જીંડવા ગામની અંદર છે અને અમારા વિષ્ણુભાઈ જે પોતે શિક્ષક તરીકે આજે ફરજ બજાવે છે અને એમને ટોટલી 2 વીઘાની અંદર આપણો જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી અને એવું પોતે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, ઓર્ગેનિકને પ્રમોટ કરે છે. તો વિષ્ણુભાઈ, આપણે આ ખેતરની અંદર ટોટલ 2 વીઘામાં મગફળી કરી છે, બરાબર? તો આના પહેલાં પણ તમે મગફળી તો કરતા જ હશો ને? બરાબર. તો અગાઉ જે મગફળીનો પાક લીધો એની અંદર આપણે જે સમસ્યાઓ આવતી હતી, બરાબર, એના કરતાં આ સાલ જે મગફળીનો પાક કર્યો છે એમાં કેવું લાગે છે તમને? બહુ સરસ લાગે. બરાબર. આપણી દવાઓનું 100% રિઝલ્ટ તો છે ને? 100%. બરાબર. તો સાહેબ, તમને વિનંતી કરું કે જરા રિઝલ્ટ આપણું બતાવી દેજો આ દરેક જગ્યાએ, કે અહીંયા જોઈએ તો મગફળીમાં સારામાં સારું રિઝલ્ટ આપણને આજે મળ્યું છે. મગફળીની ફૂટ વિકાસ અહીંયા બતાવજો, બરાબર. દાડાની જે પ્રક્રિયા છે એ પણ પૂરી થઈ ગઈ છે અને મગફળીનો લાગ જો આ અહીંયા તમે મગફળી જોઈ શકો છો, ક્યાંય સુકારો નથી, કોઈ પ્રોબ્લેમ નથી અને મગફળી એકદમ ભરાઈ ગઈ છે. કમ્પ્લેટ દાણો બી કમ્પ્લેટ ભરાઈ ગયેલો દેખાય છે આપણે, બરાબર. લાગ પણ કમ્પ્લેટ આવી ગયો છે મગફળીમાં. એક નંબરની મગફળી છે, ક્યાંય કોઈ જાતનો પ્રોબ્લેમ જોવા મળતો નથી. મગફળીની તમે ક્વોલિટી જુઓ, એની શાઇનિંગ જુઓ, એની ચમક જુઓ, પાના ઉપર કોઈ પણ જાતનો આપણને રોગ જોવા નથી મળતો. બાકી અત્યારે વેધરના પ્રોબ્લેમના કારણે, વાતાવરણના કારણે મગફળીમાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. જોઈએ તો મગફળીમાં સુકારાના પ્રોબ્લેમ પણ હોય છે. જ્યારે આ અમારા વિષ્ણુભાઈ સાહેબની જે મગફળી છે એકદમ નેચરલ મગફળી છે અને જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ ઉપયોગ કરવાથી શાનદાર આજે રિઝલ્ટ મળી ગયું છે, બરાબર. ક્યાંય કોઈ પણ પ્રોબ્લેમ દેખાતો નથી, એકદમ લીલીછમ. ફૂટ બી સારામાં સારી છે મગફળીની, બરાબર. મગફળીના દાણા બી અંદર આવી ગયા છે અને મગફળીના દાણા પણ ભરાવા લાગ્યા છે, બરાબર. ઘણા બધા દાણા ફૂટી ગયેલા છે. વધારે વાત કરીશું આપણે સાહેબ જોડે. તો સાહેબ, આપણે મગફળી વાવે કેટલો સમય છે? 65 દિવસ. 65 દિવસ છે, બરાબર. 65 દિવસ થયા છે મગફળી વાવે. અને મગફળીની અંદર પહેલી આપણે જે ટ્રીટમેન્ટ કરી હતી એની વાત કરીશું. આ ભૂમિ પરિવર્તન ખાતર છે, બરાબર. આ કઈ રીતે આપ્યું વિષ્ણુભાઈ? ભૂમિ પરિવર્તન, રૂટ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર મેં માટીમાં ભેળવી અને ઊંઘી નાખી. બરોબર. આ જે જમીનમાં આપવાની 3 પ્રોડક્ટ છે એ સાહેબે ભૂમિ પરિવર્તન છે, ભૂમિ પરિવર્તન છે, આપણું આ સોઇલ હેલ્થ પાવર અને આ રૂટ પરિવર્તન. આ 3 પ્રોડક્ટનો એમને જમીનની અંદર એકવાર સ્પ્રે કર્યો છે અને એકવાર એમને પૂંખી દીધું છે, બરાબર. રેતી, માટી કાં તો છાણિયું ખાતર હોય તો એની અંદર તમે મિલાઈને આ ટ્રીટમેન્ટ પણ કરી શકો છો અને પૂંખીને પણ આપી શકો છો. અને ડ્રિંચિંગની અંદર આનો ડોઝ બનાવીને 40-40 mlનું માપ રાખી પર પંપ આપણે આની અંદર સ્પ્રે પણ કરી શકીએ છીએ અને ડ્રીપમાં પણ તમે ઉતારી શકો છો, બરાબર. તો આ જે પ્રોડક્ટ છે ખેતરની અંદર આપણે આખી સિઝનમાં બની શકે તો 2 વાર આપશો તો આનું જોઈએ એવું તમને પાવરફુલ જબરજસ્ત રિઝલ્ટ મળવાનું છે, બરાબર. એની સાથે સાથે ઉપરના સ્પ્રેમાં જોઈએ તો સાહેબે વાપર્યું છે આ ક્રોપ પરિવર્તન, જે આજે તમે આપણે જોયું ફૂટ વિકાસ, ગ્રોથ, ગ્રીનરી છે, આ પ્રોડક્ટનો પાવર છે, બરાબર. તો આ ક્રોપ પરિવર્તન છે અને એની સાથે વિષ્ણુભાઈ આપણે આપ્યું હતું આ બ્લૂમ પ્લાસ્ટ. તો આ બ્લૂમ પ્લાસ્ટ બી આની સાથે વાપરેલી પ્રોડક્ટ છે. આ પણ પ્રોડક્ટ એક પંપની અંદર 20-20 mlનો સ્પ્રે કરવાનો છે. રેગ્યુલર સ્પ્રે કરવાથી ફૂટ વિકાસના પ્રોબ્લેમ જે આવતા હોય છે, મગફળીમાં વાયરસના પ્રોબ્લેમ હોય, મગફળી પીળી પડતી હોય, અત્યારે વાતાવરણના હિસાબે મગફળી પીળી પડવાની ખૂબ જ સમસ્યા છે. તો આ પ્રોડક્ટ વાપરવાથી એ જે પીળાશ પડે છે એ દૂર થશે અને સારામાં સારો ગ્રોથ પકડશે, બરાબર. તો આ પ્રોડક્ટ પણ આપણે એનો ઉપર સ્પ્રે કર્યો છે. વધારે વાત કરીએ તો મગફળીની જે અત્યારે 65 દિવસની 65 દિવસ થઈ ગયા છે આપણા ખેડૂત મિત્રને મગફળીને, અને અત્યારે તમે એનો લાગ જોઈ શકો છો. એના દાણા ફૂટવાની પ્રક્રિયા પણ ચાલુ જ છે,
બરાબર ને એની સાથે જે મફરીની આ તમે જુઓ દરેક દાણો ભરાઈ ગયો છે, ક્યાંય પોચ દેખાતી નથી અને આ સારામાં સારું એનું ઉત્પાદન મળવાનું છે ખેડૂતને. અને બધા લગભગ એક છોડવાની અંદર જોઈએ તો 38 થી 40 મફળી બેઠેલી છે અને બીજા ડાળા ફૂટવાની પ્રક્રિયા પણ આગળ ચાલુ જ છે. બરાબર, તો આ રીતનું જબરજસ્ત શાનદાર રિઝલ્ટ મળ્યું છે આપણી જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી. બરાબર છે. તો સાહેબ આ ખરેખર તમને જે રિઝલ્ટ મળ્યું બરાબર મગફળીમાં, તો આ રીતે બીજા પણ ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીની ખેતી કરે છે, તો તમે શું કહેવા માગો છો એમને કે જય પરિવર્તન ઇન્ડિયાની આ ઓર્ગેનિક પ્રોડક્ટ એમને વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ કે શું છે? જય પરિવર્તન ઇન્ડિયાની દરેક પ્રોડક્ટ સરસ છે અને વાપરવી જ જોઈએ. અને હવે તો જૈવિક ખેતી કરવી જ જોઈએ. રાસાયણિક ખેતીની જગ્યાએ જૈવિક ખેતીને પ્રાધાન્ય આપવું જોઈએ. બરાબર, તો સાહેબ પોતે પણ એક શિક્ષકનો વ્યવસાય કરે છે, સાથે સાથે ખેડૂત છે અને એ પણ આજે આપણી જય પરિવર્તન ઇન્ડિયાની બધી જ પ્રોડક્ટ એગ્રીકલ્ચરમાં યુઝ કરી રહ્યા છે અને એનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. અને સાહેબનું કહેવું એવું છે કે આજે આપણે દરેક ખેડૂતે ઓછા ખર્ચામાં સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો ઓર્ગેનિક તરફ વળવું પડશે. બરાબર, જેનાથી પોતાની જમીન સુધરશે, પોતાનું સ્વાસ્થ્ય સુધરશે, પાકમાં પણ સુધારો આવશે અને ઓછા ખર્ચાની અંદર સારામાં સારું ઉત્પાદન મળશે. તો વિષ્ણુભાઈ, તમને આ જે આપણી જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ છે એની માહિતી કોને આપી હતી? કેસરાજીની મુવાડીના રણજીતસિંહ રાઠોડ જોડેથી. બરાબર, અમારી સાથે જે ઉપસ્થિત છે અમને વિષ્ણુભાઈ સાહેબના આ પ્રોડક્ટની માહિતી આપી હતી. બરાબર, તો દહેગામ તાલુકાની અંદર આજુબાજુના વિસ્તારના ખેડૂત મિત્રોને જો આ પ્રોડક્ટ મગાવી હોય તો તમે રણજીતસિંહનો પણ કોન્ટેક કરી શકો છો. રણજીતસિંહ, તમારો નંબર આપજો જરા ખેડૂત મિત્રો. મારો મોબાઈલ નંબર 7203414065. બરાબર, તો આ નંબર છે એમનો, તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન ઓફલાઈન ઓર્ડર કરી શકો છો. બાકી તમે રિઝલ્ટની વાત કરીએ તો ચારે બાજુ સાહેબ કેમેરો ફેરવજો, ખૂબ જ સરસ જોરદાર શાનદાર રિઝલ્ટ મળ્યું છે. બરાબર, અને રેગ્યુલર પ્રોડક્ટ વાપરવાથી જે વાયરસના પ્રોબ્લેમ હોય છે મગફળીમાં, ચૂસિયા જીવાતોના એટેક હોય છે, મોલોમસીના પ્રોબ્લેમ હોય છે, સુકારો લાગ્યો હોય, જમીનજન્ય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સંપૂર્ણ મગફળીની ટ્રીટમેન્ટ માટેનું આપણી પાસે જય પરિવર્તન ઇન્ડિયામાં જોરદાર સમાધાન છે. બરાબર, તો ખેડૂત મિત્રો અમારી ચેનલની અંદર જો પહેલી વાર આવ્યા હોય તો અમારી આરબી ઓર્ગેનિક ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવી વિડીયો તમને જોવા મળશે. બાકી દવાની વાત કરીએ તો દવા વાપરવાની જવાબદારી તમારી છે, બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી છે. તો જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન. થેન્ક યુ, આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન. થેન્ક યુ ખેડૂત મિત્રો, આભાર.